લખપત તાલુકાના વર્માનગર ખાતે સ્વ ઓમપ્રકાશ રાજગોરની સ્મૃતિમાં તાલુકા ભાજપ સંયુક્ત ઉપક્રમે કબડ્ડી સ્પર્ધા 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં લખપત તાલુકાની 9 ટીમે ભાગ લીધો હતો, જેમાં શિવશક્તિ ટીમ પાંદરો વિજેતા થઈ હતી. આ પ્રસંગે દીપ પ્રાગટ્ય આવેલ મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં અંગદાનને પ્રેરણા દિલીપભાઈ દેશમુખ, નારાયણભાઈ સરોવર, જાગીર અધ્યક્ષ સોનલ લાલજી મહારાજ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાહુલભાઈ ગોર, લખપત તાલુકા ભાજપ પ્રમુખ ગણપતભાઈ રાજગોર તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નારાયણ સરોવર જાગીર અધ્યક્ષ સોનલ લાલજી મહારાજે સ્વ ઓમપ્રકાશ રાજગોરની 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે આ સરહદી વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવ્યું હતું. તે ખૂબ જ સરસ આયોજન, જેમાં 9 ટીમ ભાગ લીધો હતો. દરેક ટીમ વિજેતા સમાન છે તેવું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં લખપત તાલુકાના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ નિર્દોષ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત પાનંદ્રોના પૂર્વ સરપંચ કુલદીપસિંહ ચાવડાએ કર્યું હતું. આ કાર્યક્રમનું સંચાલક શિક્ષક M.K. દવેએ કર્યું હતું. આભાર વિધિ પાનંદ્રોના ગિરિરાજસિંહ સોઢાએ કરી હતી. બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાળી, નળિયા, અબડાસા, કચ્છ. આપણા સૌના આદર્શ વડીલ શ્રી દિલીપ દાદા તેમજ તાલુકાના અને જિલ્લાના વિવિધ આગેવાનશ્રીઓ, તાલુકાના યુવાનો અને તાલુકાના વિકાસની અંદર દરેક ક્ષેત્રે જોડાયેલા ભાઈઓ, રાહુલભાઈએ પોતાના ભાવ જે વ્યક્ત કર્યા તો મને પણ ઓમપ્રકાશભાઈ સાથેની જે સંસ્મૃતિઓ છે જે કોઈ દિવસ ભૂલાય નહીં. જીવનની અંદર જ્યારે અમુક સ્ટેજ ઉપર આપણે પહોંચતા હોઈએ ત્યારે સારા વ્યક્તિઓનો આપણા જીવનમાં આવવું એ પણ એક પ્રભુ કૃપા હોય છે. નારાયણ સરોવર તીર્થધામ છે. આપ સૌને તાલુકાના રહેવાસીઓને ખ્યાલ છે કે કારતક મહિનાની અંદર, ચૈત્ર મહિનાની અંદર શું પરિસ્થિતિઓ યાત્રિકોની સર્જાતી હોય છે રહેવા માટે. ત્યારે એક વખત બધા ભાઈઓ ગિરિરાજભાઈ, કુલદીપભાઈ, ઓમપ્રકાશભાઈ નારાયણ સરોવરના પ્રવાસે હતા. તો મંદિરના ઓટલે એમ જ બેસીને વિચાર આવતો હતો કે શું કરવું. યાત્રિકોની વ્યથા એટલી બધી હતી કે કંઈ માર્ગ સૂચતું નહોતું. ત્યારે ભાઈએ વાત કરી, ઓમપ્રકાશભાઈએ, કે તમે આટલું બધું વિચારો છો તો હવે આગળનું શું છે? મેં કીધું મને કાંઈ નથી સમજાતું. અમારી પાસે લિમિટેડ જગ્યા છે, નારાયણ સરોવર ક્ષેત્ર ભોજનાલય છે અને એમનો જે ભવન છે એમનામાં યાત્રિકો રાત્રિ નિવાસ કરતા હોય છે, પણ જે બીજા વધારાના યાત્રિકો આવી ગયા છે તો એ હવે પોતાની ગાડીમાં જ રાત્રિ નિવાસ કરશે પોતાના બાળકો સાથે. તો આપ એ દ્રશ્ય જોયું હોય તો આપનું પણ હૃદય દ્રવી જાય. ત્યારે ભાઈએ એ જ સમયે મને કહ્યું કે હવે આવી પરિસ્થિતિ તમને એવું લાગે તો તરત જ ગમે ત્યારે આપ મને ફોન કરજો. અને એની હું સાક્ષી છું કે રાત્રે લગભગ 11:30-12 પછી જ્યારે પણ યાત્રિકો આવે અને મંદિરનો દરવાજો ખટખટાવે ત્યારે કે હવે અમે આવી ગયા છીએ, પણ એક દુઃખ રહેતું કે નારાયણ સરોવરથી પાછળ 20 કિલોમીટર એમને વર્માનગર આવવું પડશે. તો અહીંયા GMDC GBના જે ક્વાર્ટરો હતા એની અંદર ભાઈએ વ્યવસ્થા કરી હતી. બીજું તો એનામાંથી મને શીખવા મળ્યું કે કરવું હોય તો કોઈ પણ વસ્તુ, કોઈ પણ કામ નાનું નથી હોતું. એવા અનેક કાર્યો છે ભાઈઓના. જો કહીશ તો સમય પણ ઘણો બધો જશે. લીડર બનાવવા માટે પણ એક વ્યક્તિ કહે ને કે તમને કોઈ પણ સમસ્યા. સ્વર્ગસ્થ ઓમપ્રકાશભાઈ રાજગોરની 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલી કબડ્ડી સ્પર્ધામાં ઉપસ્થિત શ્રી સોનલલાલજી મહારાજ, દિલીપભાઈ, રાહુલભાઈ, રાજુભાઈ, વિક્રમસિંહ, યશમાલજી, અઠુભા તેમજ મંચસ્થ સૌ હોદ્દેદારો, આજના આ કાર્યક્રમમાં આપ સૌએ અમૂલ્ય હાજરી આપી, સમય આપીને હાજરી આપી છે. આમ તો આપણા સૌની ફરજ જ છે, પણ છતાંય આટલા દૂરથી આવવું અને મને આભાર વિધિનું કીધું છે એટલે રાહુલભાઈ, આ વિસ્તારમાં યુવાઓનું શારીરિક સૌષ્ઠવ તમે જુઓ ને તો અહીંયા
છોકરાઓમાં એટલી પ્રતિભા છે. દીકરીઓની ટીમ ખોખોમાં રાજ્ય કક્ષાએ રમી છે, ગુનેરી ગામની. મારી સાથે મારા ગામના છોકરાઓ 2 વખત અમે નેશનલ શૂટિંગ વોલીબોલમાં રમ્યા છે. સાથે સાથે આ ગામના છોકરાઓ છે એ કબડ્ડીમાં પણ 2 થી 3 વખત નેશનલ રમ્યા છે. દાદા, પાનંદ્રો માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે અમે માંગણી કરી છે. લગભગ પૈસા પણ ભરાઈ ગયા છે, બધું થયું, પણ 1 વર્ષથી ફાઇલ કલેક્ટર ઓફિસમાં છે. હું લગભગ 25 ધક્કા ખાઈ આવ્યો છું. આ ખુલ્લા મનથી કહું છું, કંઈ બોલું નથી, ખુલ્લા મનથી કહું છું. ક્યાંક આમાં બની શકે તો થોડી અમને ફોલોઅપ કરજો.